નમસ્કાર સારસ્વત મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એટલે કે જે મદદનીશ કેળવણી નિરીક્ષક છે એમની જે ખાતાકીય પરીક્ષા 2 ફેબ્રુઆરી 2025ના રોજ લેવાઈ હતી, તો એની ઓફિશિયલ જે પેપર હતું પેપર સેટ એ અને એની જે ઓફિશિયલ પ્રોવિઝનલ આન્સર કી આવી એ પ્રમાણે આપણે સંપૂર્ણ પ્રશ્નો ચર્ચા કરી રહ્યા છીએ। આ અગાઉ પણ આપણે એક વિડીયો બનાવી દીધો છે, તો એ વિડીયો આપ જોવા માંગતા હો તો અચૂક જોઈ શકો છો। તો આ વિડીયોમાં આપણે પાર્ટ 2માં પ્રશ્નોની ચર્ચા કરશું। તો આપણે અગાઉ 50 પ્રશ્નો સુધી ચર્ચા કરી છે અને આમાં 51થી ચાલુ કરી રહ્યા છીએ। સાથે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો। વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી શકો છો, જેના લીધે આપણે આવા વિડીયો અગાઉ આગળના સમયમાં ભવિષ્યમાં બનાવતા રહીએ। મને પણ ખ્યાલ આવે કે ખરેખર આપને પસંદ છે કે કંઈક સુધારવા જેવું છે। તો 51 નંબરનો પ્રશ્ન છે, માન્ય પ્રાથમિક શાળાઓનો વિષય, અભ્યાસક્રમ અને પુસ્તકો નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ મળે છે? તો માન્ય પ્રાથમિક શાળાઓ એટલે કે આપણી જે સરકારી શાળાઓ ચાલે છે એની વાત છે અને સરકારે માન્યતા આપેલી છે બધાની વાત છે। તો આમનો જે વિષયો, અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો છે એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ પૂછી છે, તો કે કઈ કલમ હેઠળ મળે છે? તો કલમ 38 આવશે। તો જે સી જવાબ છે એ સાચો છે। ત્યારબાદ 52મો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 40(ખ)(4) મુજબ ફરજ મોકૂફ કરાયેલ હોય તેવા શિક્ષકની જાણ સંચાલક મંડળે કેટલા દિવસમાં જે તે સ્કૂલના વહીવટી અધિકારીને કરવાની રહેશે? તો આ જે પ્રશ્ન છે એમાં દિવસો પૂછ્યા છે કે કેટલા દિવસમાં જાણ કરવાની છે, તો 7 દિવસમાં જાણ કરવાની હોય છે। સાથે વહીવટી અધિકારીમાં તમે જાણો છો કે સ્કૂલના વહીવટી અધિકારી, તો આપણે વહીવટી અધિકારીમાં ડીપીઓ, ટીપીઓ એ રીતની લિંક હોય છે, આપ સૌ જાણો છો, અને કલમ 40(ખ)(4) છે। તો આ પ્રશ્ન પરથી 2-3 પ્રશ્નો તમે બીજા પણ વિચારી શકો છો કે કલમ જે 40(ખ) છે એ હેઠળ ફરજ મોકૂફની વાતો આવે છે, તો નજીકનું તમે જે હોય એ જાણી શકો છો। અને આમાં જે અધિકારી છે એને કયા નામે ઓળખાય છે, તો અહીં તમે જાણો છો કે સ્કૂલના વહીવટી અધિકારી તરીકે। તો પરીક્ષામાં પણ આવા ઘણા બધા પ્રશ્નો હશે કે અંદર જવાબ છુપાયેલા હશે, તો તમે અમુક જવાબ ન જાણતા હો તો આ રીતે હાઈ લેવલનું થિંકિંગ કરીને પણ તમે જવાબ મૂકી શકો છો। તો 7 દિવસ આવશે। 53 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ અધિનિયમ 1947 મુજબ નીચેનામાંથી કયા પ્રકારનું કાર્ય જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવતું નથી? તો 53 નંબરનો પ્રશ્ન છે, તો પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી કરવી, પછી પ્રાથમિક શાળાઓમાં ચોક્કસ સ્થળ નક્કી કરવું, શિક્ષકોનો સમય, વેકેશન નક્કી કરવું, વધારાની શાળાઓ ખોલવા સૂચનો આપવી। તો જે પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી છે એ ગુજરાત રાજ્ય સરકારની જે નિયામક કચેરી છે એના દ્વારા થાય છે, તો જે 53માં એ ઓપ્શન છે એ નહીં આવે। તો અહીં પૂછ્યું તો કે જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા કયું કામ કરવામાં આવતું નથી, તો એ નંબરનું જે કામ છે એ નહીં આવે। સાથે આ પ્રશ્નોમાં તમે એક વસ્તુ જાણી કે કયું કામ નથી કરવામાં આવતું, તો બીજા 3 વિકલ્પો છે એ કામ બધા જ જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે, તો એ કામ પણ જોઈ લો કે જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા કયા કામ કરવામાં આવે છે। તો પ્રાથમિક શાળાઓનું ચોક્કસ સ્થળ નક્કી કરવું, તો જગ્યાનું જે આચાર્ય અને ગામનું વહીવટી મંડળ છે એટલે કે તલાટીને બધા જગ્યા ફાળવે પ્રમાણે તલાટી જે આચાર્ય કાગળ કરીને મૂકે છે તો એને ડીપીઓ કચેરી છે એ મંજૂરી આપે છે કે આ રીતના તમારે જે છે અહીં શાળા તમે રાખી શકશો। સાથે શિક્ષકનો સમય, વેકેશન નક્કી કરવું, તો જે તે જિલ્લામાંથી નક્કી થતું હોય છે। વધારાની શાળાઓ ખોલવા સૂચના આપવી, તો આ પણ જિલ્લામાંથી કામ થતું હોય છે એટલે કે જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા, તો આ ખાસ તમારે યાદ રાખવા જેવું છે। 54 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલ બોર્ડ દ્વારા અધિનિયમની સત્તા બહારના ઠરાવ કે હુકમો કરેલ હોય તેને રદ કરવાની સત્તા કોની હોય છે? તો રદ કોણ કરી શકે છે એની વાત કરેલી છે, તો નિયામક શ્રી આવશે, બરાબર। તો ડી જવાબ સાચો છે।
તો આપણા શિક્ષણને લગતા જે કાયદાઓ છે એમાં નિયામકશ્રીની કામગીરી વધારે હોય છે, તો મોસ્ટ ઓફમાં નિયામકશ્રી જવાબ આવતા હોય છે. સાથે સ્કૂલ બોર્ડ દ્વારા જે અધિનિયમની સત્તા બહારના ઠરાવ કે હુકમો એટલે કે એમનો જે કાયદો છે એના ઉપર જઈને કામગીરી કરી હોય તો એને રદ કોણ કરી શકે છે? તો નિયામકશ્રી આવશે. 55 નંબરનો પ્રશ્ન છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 છે. સાથે એના આધારે ગુજરાતે પણ કાયદો લાગુ કર્યો. તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ મુજબ બાળકોને માન્ય શાળામાં નહીં મોકલવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલ છે? તો અહીં કલમ પૂછી છે, તો કલમ નંબર 35(1) આવશે. તો કલમ નંબર 35(1) હેઠળ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 35(1) હેઠળ માન્ય શાળાઓમાં નહીં મોકલવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલ છે. તો વાલીને લાગુ પડી શકે તેમ છે, કારણ કે આ રીતે પોતાના બાળકને ન ભણાવે તો કલમ 35(1) હેઠળ શિક્ષાની જોગવાઈ છે, એટલે કે આર્થિક રીતે દંડ કરી શકે છે. 56 નંબરનો પ્રશ્ન છે કઈ કલમ મુજબ નિભાવવામાં આવતા સ્ટાફને બદલી હોદ્દા પરથી દૂર કરવા અથવા બરતરફ શિસ્તના સઘળા પગલાં લેવાની સત્તા રહેશે? તો અહીં કલમ પૂછી છે કે એવી કઈ કલમ છે જેના હેઠળ આ બધી જ કાર્યવાહી કરી શકે છે? તો જે કલમ છે કલમ નંબર 20 છે. તો કલમ 20 મુજબ નિભાવવામાં આવતા સ્ટાફ એટલે કે જે નોકરીમાં કાર્યરત છે એ સ્ટાફની વાત કરેલી છે. તો કલમ 20 હેઠળ આ બધો જ જે સ્ટાફ છે કાર્યરત છે એમના માટે આ શિસ્તને લગતા સઘળા પગલાં લેવાની સત્તા કલમ 20 હેઠળ રહે છે. 57 નંબરનો છે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાની વ્યવસ્થા કરવાની ફરજ કયા સત્તાધીશની છે? તો આ પણ તમે જવાબ જાણતા હશો કે જે આપણા ડીપીઓ સાહેબશ્રી હોય છે, ડીઓ સાહેબશ્રી હોય છે, તો વહીવટી અધિકારી આવશે. તો સી વહીવટી અધિકારી આ કામગીરી કરશે. તો જિલ્લાની કામગીરી છે એટલે વહીવટી અધિકારી આવશે. આપણે એકદમ સામાન્ય પ્રશ્ન છે, આમાં ઘણું તમારે વિચારવાનું નથી. તો વહીવટી અધિકારીનો ઉલ્લેખ કર્યો છે એનો મતલબ એ છે કે જે વહીવટ જિલ્લાનું સંભાળી રહ્યા છે એની વાત કરી છે, તો સી આવશે. સાથે આ પ્રશ્નોમાં તમને કાંઈ ના આવડતું હોય તો તમે મુખ્ય શિક્ષકને એલિમેટ કરી શકો છો કે એ જવાબ નહીં આવે. શિક્ષક પણ નહીં આવે. શિક્ષણ નિરીક્ષક છે તો નિરીક્ષકનું કામ છે મૂલ્યાંકન કરવાનું, દેખરેખ રાખવાનું, તો એ પણ નહીં આવે. તો સી જવાબ સાચો છે. 58 નંબરનું છે શિક્ષણમાં પછાત હોય તેવા વિસ્તારોની મુલાકાત લઈ તે વિસ્તારોની શિક્ષણ વિષયક પ્રગતિ માટેના સૂચનો કરવાની જવાબદારી કોની રહેશે? તો જે 58 નંબરનો પ્રશ્ન છે, તો શિક્ષણ વિષયક પ્રગતિ માટેના સૂચનો કરવાની મતલબ કે શિક્ષણને સારી રીતે જોવે, મુલાકાત લે અને પછી સૂચનો કરવાની જવાબદારી કોની છે? તો શિક્ષણ નિરીક્ષક આવશે. બરાબર, નિરીક્ષણની કામગીરીની વાત છે એટલે શિક્ષણ નિરીક્ષક. આ પણ એક રીતે આમ સહેલો છે કે મુલાકાત કોણ લે છે, પછી શિક્ષણ વિષયક પ્રગતિ કેટલી થઈ છે, એટલે કે શિક્ષણની અધોગતિ થઈ છે કે પ્રગતિ થઈ છે, અને કંઈ સુધારને લાયક કામગીરી છે તો આ શિક્ષણ નિરીક્ષકની જે કામગીરી છે એ વિઝિટર તરીકે જઈને ત્યાં સુધારા કરી શકે છે. તો શિક્ષણ નિરીક્ષકમાં ઘણી બધી પોસ્ટો છે, CRC BRC છે, એ ઉપરાંત હાઈ લેવલે પણ પોસ્ટ હોય છે શિક્ષણ નિરીક્ષકને એ બધી. 59 નંબરનો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949ના નિયમ 61(ક)(5) મુજબ ગ્રાન્ટ ઇન એડની માન્યતા પાછી ખેંચવા કોને ભલામણ કરી શકે છે? તો સ્કૂલ બોર્ડને ભલામણ કરી શકે છે. તો આ જિલ્લાની કામગીરી છે, તો સ્કૂલ બોર્ડને કહી શકે છે કે આ જે તે શાળાને આપ બંધ કરો. તો સ્કૂલ બોર્ડ ક્યાં હોય છે? તો જિલ્લાની વાત છે. આ જે બધી સ્કૂલો એનું મુખ્ય બોર્ડ ક્યાં હોય છે? તો જિલ્લામાં. તો આ સ્કૂલ બોર્ડને વહીવટી અધિકારી જે DPO DO હોય છે કહી શકે છે કે આ શાળાની ગ્રાન્ટ ઇન એડની જે માન્યતા છે એ પાછી ખેંચવામાં આવે. 60 નંબરનો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ બીટની મદદનીશ વહીવટી અધિકારી તેમણે સોંપવામાં આવેલી સત્તા મુજબ તાબાના મુખ્ય શિક્ષકને એક સાથે કેટલી પ્રાસંગિક રજા મંજૂર કરી શકાય છે? તો એક સાથે વધારે 7 રજાઓ મંજૂર કરી શકાય છે. એ વાતથી આપ સૌ અવગત છો. તો આ જે બીટ છે એ તાલુકાને લગતો એકમ છે, એટલે કે એમાં જે મુખ્ય શિક્ષક હોય એને બીટ મદદનીશ વહીવટી અધિકારી જેને જ્યારે રજા મંજૂર કરવામાં એમને સત્તા મળેલી છે ત્યારે વધારેમાં વધારે જે પ્રાસંગિક રજા એટલે કે CL કેજ્યુઅલ રજા છે
એ 7 મંજૂર કરી શકે છે, એટલે કે એક સાથે વધારેમાં વધારે કેટલી મંજૂર કરી શકે? 7. પછી 7થી વધારે જોઈતી હોય તો નેક્સ્ટ લેવલે જે કચેરી આવે છે ત્યાં જવું પડે છે. 61 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ નીચેના પૈકી કોણ જે તે સ્કૂલ બોર્ડને ખાનગી પ્રાથમિક શાળાને માન્ય કરવાના અને ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા પાછી ખેંચી લેવા પોતાની ભલામણો મોકલશે? તો કે ખાનગી પ્રાથમિક શાળાને માન્યતા આપવી કે પાછી લેવી, એ ભલામણો આમાંથી તપાસીને કોણ કરે છે? તો 61 નંબરનો પ્રશ્ન છે. તો શિક્ષણ નિરીક્ષક આવશે. તો શિક્ષણ નિરીક્ષકની કામગીરી છે નિરીક્ષણ કરવાનું કે કઈ રીતે કામગીરી ચાલી રહી છે. એટલે કે આ જે શિક્ષણ નિરીક્ષક છે એ સ્કૂલ બોર્ડને રિપોર્ટ કરે છે, એટલે કે જિલ્લાનું જે મુખ્ય બોર્ડ છે એને રિપોર્ટ કરે છે. તો આપણા જિલ્લાનું મુખ્ય બોર્ડ જિલ્લા શિક્ષણ સમિતિ છે, તમે જાણો છો, અને એમાં પાસે જિલ્લો પણ જોડેલો હોય છે કે જિલ્લા શિક્ષણ સમિતિ બનાસકાંઠા છે કે બીજી કોઈ છે. તો એને રિપોર્ટ કરે છે. કોણ રિપોર્ટ કરે છે? તો શિક્ષણ નિરીક્ષક. કોના માટે? તો કે ખાનગી શાળાઓ ખોલવી છે કે બંધ કરવી છે. 62 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949ના કયા નિયમ હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો નક્કી કરવામાં આવેલ છે? તો અહીં નિયમ પૂછ્યો છે કે કયા નિયમ હેઠળ ફરજો નક્કી કરવામાં આવેલ છે? તો નિયમ નંબર 70 આવશે. તો નિયમ 70 મુજબ આ જે ફરજો છે એ નક્કી કરવામાં આવેલ છે. તો આ પ્રશ્નો સહેલો છે એકદમ. જે પ્રાથમિક શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે એ કઈ કલમ હેઠળ ફરજો બજાવે છે, કાં તો કઈ કલમ હેઠળ એમની ફરજો નક્કી કરવામાં આવેલ છે, તો એમની શું શું ફરજો છે એ બધી જ વાતો નિયમ 70માં કરેલી છે, એટલે કે કલમ 70ની વાત છે. તો તમને યાદ રહે એવો પ્રશ્ન છે, કારણ કે તમારી સાથે નજીકનો એકદમ સંબંધ છે, એટલા માટે તમને યાદ રહેશે કે નિયમ 70 મુજબ પ્રાથમિક શિક્ષકોની ફરજો નક્કી કરેલી છે. 63 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ બાળકની જન્મ તારીખ બદલવાની સત્તા કોને છે? તો જન્મ તારીખ બદલવાની વાત કરેલી છે. તો આ જે સત્તા છે, અહીં તમે આ જે પ્રશ્ન છે એલિમેટ કરીને પણ જવાબ કહી શકો છો. તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષને આવશે. શાળાના આચાર્ય જન્મ તારીખ ન બદલે, એ આપ સૌ જાણો છો. બીટ નિરીક્ષક છે એ પણ જન્મ તારીખ નથી બદલતા. અને વહીવટી અધિકારી છે તો વહીવટી અધિકારીને આવી શકે છે જવાબ, તમે વિચારી શકો છો. પણ કલમમાં લખ્યા પ્રમાણે સ્કૂલ બોર્ડના અધ્યક્ષની વાત છે. તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ જે પણ હોય એ બાળકની જન્મ તારીખ બદલવાની સત્તા ધરાવે છે, ચાહે એ વહીવટી અધિકારી હોય કે ગમે તે હોય. બરાબર. 64 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949ના નિયમ 106 મુજબ ખાનગી શાળામાં દરેક વર્ગમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય? તો અહીં પ્રવેશ આપવાની વાત કરેલી છે. તો ખાનગી શાળા જે છે ત્યાં વધારેમાં વધારે જે મુંબઈ પ્રાથમિક શિક્ષણનો અધિનિયમ છે ત્યાં 45 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય છે. હવે આ નિયમો બદલાય છે, નવી શિક્ષણ નીતિ 25 સુધી લાવે છે, તો એના માટે કાયદામાં બદલાવ થશે. જોઈએ આપણે ક્યારે બદલાવ થાય છે. 45 જવાબ સાચો છે. 65 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ 75 મુજબ અપીલ અધિકારી કોણ હોય છે? તો કે અપીલ જે રજૂ કરવાની હોય છે કોઈ પણ બાબતે, તો અપીલ કોને કરી શકાય છે? તો કોઈ બનાવ બન્યો હોય એમાં અપીલ હોય તો 65 નંબરનો જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે ડી જવાબ આવશે. જિલ્લા શિક્ષણાધિકારીને આપણે અપીલ કરી શકીએ છીએ. તો નિયમ 75 મુજબ અહીં પૂછ્યું છે, તો એના માટે નિયમ 75 આપને ખબર હોય તો આપ જવાબ આપી શકો છો કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 નિયમ 75 મુજબ જે અપીલ અધિકારી છે જિલ્લા શિક્ષણાધિકારી હોય છે. 66 નંબરનો પ્રશ્ન છે, બાળકને નોકરીએ રાખનાર વ્યક્તિ સામે કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ નિયમ 1949ના કયા નિયમ અંતર્ગત કરવામાં આવે છે? તો બાળકને જે નોકરી રાખે છે એના માટે જે કાર્યવાહી છે નિયમ 100 મુજબ કરવામાં આવે છે. તો 66માં જવાબ એ આવશે, એટલે કે 100. તો કોઈ પણ બાળકને બાળમજૂરી કરાવે છે અને એ ખરેખર ભણવા લાયક હોય છે અને એનો ભણવાનો શિક્ષણનો જે અધિકાર છે એ અધિકારથી જે પણ વ્યક્તિ એને વંચિત રાખે છે, દાખલા તરીકે કારખાનાનો માલિક છે, હોટલનો માલિક છે, તો આ એમને સજા જે છે એ કલમ નંબર 100 હેઠળ કરવામાં આવે છે.
67 નંબરનો પ્રશ્ન છે મદદનીશ શિક્ષણ નિરીક્ષકે, એટલે કે આ જે પરીક્ષા જેની લેવાય છે એની વાત કરેલી છે. તો મદદનીશ શિક્ષણ નિરીક્ષકે વાર્ષિક તપાસણી ઉપરાંત વાર્ષિક કેટલી વાર ઓચિંતી મુલાકાત તેના બીટમાંની દરેક માન્ય શાળાની લેવાની હોય છે. તો બીટમાં જે 10-12 શાળાઓ ફાળવાઈ હોય છે તો બીટમાંની દરેક માન્ય શાળાને લેવાની હોય છે. 67 નંબરનો પ્રશ્ન છે. તો વાર્ષિક એક વખત દરેક શાળાની મુલાકાત લેવાની હોય છે. તો જે સાચો જવાબ છે એ બી આવશે. તો મદદનીશ શિક્ષણ નિરીક્ષક વાર્ષિક તપાસણી એક વખત કરે છે, આમાં કહી દીધું છે એટલે આપણે એ પણ જવાબ જાણીએ. સાથે બીજો જવાબ એ પણ આપણને ખબર પડી કે વાર્ષિક એક વખત ઓચિંતી મુલાકાત બીટમાંની જે દરેક શાળા હોય છે એમાં લેવાની હોય છે. કેટલી શાળાઓ? તો કે દરેક શાળામાં. કઈ શાળાઓમાં કે જે બીટમાં આવેલી છે એમાં. 68 નંબરનો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949માં મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? તો અહીં પ્રકરણનું નામ પૂછ્યું છે. તો જે પ્રકરણ છે પ્રકરણ 9માં બધી જ વાતો કરેલી છે. તો મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા શું છે, ફરજો શું છે? તો આ જે પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો એની સત્તા અને ફરજો પૂછી છે. તો એના માટે પ્રકરણ 9 છે. ઈ પાઠશાલા નામની શૈક્ષણિક સંશોધન એપ્લિકેશન કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી છે? તો 69 નંબરનું છે. ઈ પાઠશાલામાં બધા જ પુસ્તકો જે મેં NCERTની તમે જે તૈયારી કરી રહ્યા છો એ આમાં મૂકેલા છે. તો બધા જ પુસ્તકો આમાં તમે જોઈ શકો છો. અને હિન્દી પુસ્તકો છે, અંગ્રેજી માધ્યમના પુસ્તકો છે એ NCERT દ્વારા મુકાય છે. તો ઈ પાઠશાલા જે છે એ એપ્લિકેશન NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. 70 નંબરનો પ્રશ્ન છે એક કદમ આગળ નામની પહેલ કઈ સંસ્થા દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલી છે? તો એક કદમ આગળ જે છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કરવામાં આવેલી છે, એટલે કે GCERTની વાત કરેલી છે. સાથે સમગ્ર શિક્ષા ગુજરાત છે તો SS એ તરીકે ઓળખાય છે. સાથે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે તો પાઠ્યપુસ્તકો છાપવાની કામગીરી કરે છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર આવેલી છે. તો આ યુનિવર્સિટીનું કામ છે કે બાળકોને લગતી જે તાલીમ છે એ બધા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. સાથે બાળકો માટે પણ ઘણા બધા કોર્સ અહીં ચાલે છે. 71 નંબરનો પ્રશ્ન છે અપાર એ શિક્ષણ મંત્રાલય ભારત સરકારની કઈ પહેલની એક ભાગ છે? તો અપાર આઈડી વિશે તમે ઘણું બધું સાંભળ્યું છે, ઘણી બધી કામગીરી કરી હશે. તો આના વિશે તમે બધા જાણતા હશો કે એક રાષ્ટ્ર એક વિદ્યાર્થીની આઈડી બનાવવા માટે આ કામગીરી થઈ રહી છે. તો આમાં બે જવાબ સાચા હોઈ શકે, એક ભારત એક વિદ્યાર્થી આઈડી. પણ આપણે એની થીમમાં જે લખેલું છે તો મુખ્ય થીમ એ છે કે એક રાષ્ટ્ર અને એક વિદ્યાર્થી આઈડી. તો જે અપાર છે શિક્ષણ મંત્રાલય દ્વારા ચાલે છે અને એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી નામની જે યોજના છે એના હેઠળ આ કામગીરી ચાલે છે. 72 નંબરનો પ્રશ્ન છે ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે NOC આપવાની કાર્યવાહી કોણ કરે છે? તો ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓ જે ચાલે છે તો શિક્ષક ભરતીમાં જઈ શકે કે ના જઈ શકે એના માટે NOC કોણ આપે છે? નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની વાત છે, એટલે કે ના વાંધા પ્રમાણપત્ર એનું ગુજરાતી મતલબ થાય છે. તો એ પ્રમાણપત્ર કોણ આપી શકે છે? તો જિલ્લા શિક્ષણ અધિકારી આપશે. તો જે 72માં છે એ ડી જવાબ આવશે. તો કોણ આ કામગીરી કરે છે? તો જિલ્લા શિક્ષણ અધિકારી કરે છે. તો આ બહુ પેચીદો પ્રશ્ન છે. એક પ્રાથમિક શાળાઓની વાત છે અને પ્રાથમિક શાળાઓના શિક્ષક ભરતી માટે NOC કોણ આપે છે? તો જિલ્લા શિક્ષણ અધિકારી. ખાસ યાદ રાખજો, કારણ કે તમને એવું લાગે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જવાબ હોઈ શકે છે, પણ જિલ્લા શિક્ષણ અધિકારી જવાબ છે. 73 નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવતું નથી? તો એ રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા છે, બીજું NMS પરીક્ષા છે, ત્રીજું CETની પરીક્ષા છે, ચોથું પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા છે. તો પ્રખરતા શોધ કસોટી પરીક્ષા જે છે એનું આયોજન જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે એના દ્વારા નથી કરવામાં આવતું, એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા. સાથે રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા છે, નેશનલ
મેરિટ સ્કોલરશિપ નેશનલ કમ મીન્સ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા છે ધોરણ 8 માટે લેવામાં આવે છે, એટલે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ જે આપી શકે છે એની વાત છે. CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા છે, એટલે કે ધોરણ 5ના જે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપતા હોય છે. તો રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા છે, આ ત્રણેય આપી શકે છે. જ્યારે પ્રખરતા શોધ કસોટી પરીક્ષા છે એ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા આ કામગીરી નથી કરવામાં આવતી. 74 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત સરકારે ગુણોત્સવ કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં મૂક્યો છે? તો અહીં ગુણોત્સવ ક્યારે ચાલુ થયો એની વાત કરેલી છે. તો 2009થી ગુણોત્સવ ચાલુ કરવામાં આવેલો છે. સાથે 75 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે? તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વાત કરેલી છે. તો બાલ સૃષ્ટિ જે સામયિક છે એ એમના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. સાથે જીવન શિક્ષણ GCRT, શિક્ષણ અને પરીક્ષણ કદાચ કોનું છે, કોઈ જવાબ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે. તો 75માં બાલ સૃષ્ટિ આવશે. 76 નંબરનો પ્રશ્ન છે, કયા વર્ષથી સર્વ શિક્ષા અભિયાનનો અમલ દેશવ્યાપી અને સાર્વત્રિક રીતે થયો? તો અત્યારે સમગ્ર શિક્ષા ચાલે છે અને સૌપ્રથમ આ સર્વ શિક્ષા અભિયાન ચાલુ થયું હતું, એનું નામ બદલીને અત્યારે સમગ્ર શિક્ષા કર્યું છે. તો અમલ દેશવ્યાપી અને સાર્વત્રિક રીતે એટલે કે બધે જેટલી જગ્યાઓ છે ત્યાં બધે સમગ્ર રીતે ક્યારે લાગુ કરવામાં આવ્યો? તો જે 76 છે એમાં ડી જવાબ આવશે, 2001. તો કે આ જે સમગ્ર શિક્ષાનો કાર્યક્રમ છે એમનો અમલ દેશવ્યાપી અને સાર્વત્રિક રીતે ક્યાં થયો? તો સાર્વત્રિક રીતે 2001થી થયો હતો. તો આ સાલ આપ સૌ ખાસ યાદ રાખજો. 77 નંબરનો પ્રશ્ન છે, પ્રજ્ઞા અભિગમમાં બાળકોને નાના જૂથ હોય છે. દરેક પ્રજ્ઞા વર્ગમાં આવા કેટલા જૂથ હોઈ શકે છે? તો અહીં જૂથ પૂછ્યા છે. તો દરેક પ્રજ્ઞા વર્ગમાં 4 ટુકડીઓ હોય છે. તો C જવાબ આવશે. કયા 4 જૂથ હોય છે આપ કોમેન્ટમાં લખી શકો છો, જેના લીધે તમારું જ્ઞાનનો વિસ્તાર થશે અને બીજા પણ જાણશે, અને તમે આ રીતે જ્ઞાન પીરસતા હશો તો બીજા પણ પ્રેરિત થશે અને એ પણ સામે આપણે જાણી શકીએ એવી વાતો રજૂ કરશે. 78 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું લક્ષણ ઇનોવેટિવ શિક્ષકનું લક્ષણ નથી? તો અહીં ઇનોવેટિવ શિક્ષકની વાત કરેલી છે. તો જે ઇનોવેટિવ શિક્ષણ છે પ્રશ્ન જુદી રીતે વિચારતો હોય તો આવો તો હોવો જ જોઈએ. અહીં ના પાડેલી છે કે કયો નથી. પ્રયોગશીલ હોય એવો પણ હોવો જ જોઈએ. ત્રીજું છે, પરંપરાગત શિક્ષણ નિયમિત રીતે કરતો હોય, એટલે કે જે રૂઢિગત ચાલ્યું આવે છે એમાં કોઈ પણ વિચાર કર્યા વગર જે ઘેટા ચાલે કામગીરી થતી હોય તો એ C છે, તો એ ના હોઈ શકે. સમસ્યા નિરાકરણમાં વિશ્વાસ રાખતો હોય, તો આમાં કોઈ પણ વસ્તુ વાંચ્યા વગર પણ તમે જાણી શકો છો કે C જવાબ આવશે. સાથે ઇનોવેટિવ શિક્ષકનું લક્ષણ એટલે કઈ રીતે કામગીરી કરે એ પણ તમારે 3 જાણવા જેવું છે. એ જુદી રીતે વિચારતો હોય, પ્રયોગશીલ હોય, સમસ્યા નિરાકરણમાં વિશ્વાસ રાખતો હોય. 79 નંબરનો પ્રશ્ન છે, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ કેટલું અનાજ આપવામાં આવે છે? તો આના રોજ પરિપત્રો અલગ અલગ રીતે થતા હોય છે. તો છેલ્લી અપડેટ પ્રમાણે કેટલું આપવામાં આવે છે તમારે જાણવું જરૂરી છે. તો છેલ્લી અપડેટ પ્રમાણે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ 150 ગ્રામ અનાજ આપવામાં આવે છે. તો 150 ગ્રામ યાદ રાખજો વિદ્યાર્થી દીઠ. 80 નંબરનો પ્રશ્ન છે, ટ્રિબ્યુનલનો દરેક નિર્ણય આખરી ગણાશે અને કોઈ પણ દીવાની કોર્ટમાં તેની સામે વાંધો ઉઠાવી શકાશે નહીં એવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો ગુજરાત શૈક્ષણિક ટ્રિબ્યુનલ સંદર્ભે આ જે એક્ટ છે એના હેઠળ 2008ના એક્ટ હેઠળ આ પ્રશ્ન પૂછેલો છે. તો જે આપણો જવાબ છે એ કલમ 17 હેઠળ આવશે, એટલે કે B જવાબ સાચો છે. તો ટ્રિબ્યુનલનો દરેક નિર્ણય આખરી ગણાશે અને તમે બીજે ક્યાંય અપીલ નહીં કરી શકો, તો દીવાની કોર્ટમાં નહીં જઈ શકો એવું કલમ 17 હેઠળ કહેવામાં આવેલ છે. ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહીઓ ન્યાયિક કાર્યવાહીઓ ગણાશે એવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો 81 નંબરનો પ્રશ્ન છે. તો જે ટ્રિબ્યુનલની કામગીરી છે ન્યાયિક કાર્યવાહીઓ ગણાશે, એટલે કે કોર્ટ જેમ કામગીરી ન્યાય આપવાની કરે છે એવી જ કામગીરી આ ગણાશે. તો એવું કલમ 15 કહી રહી છે. તો C જવાબ સાચો છે. 82 નંબરનો પ્રશ્ન છે, વ્યવસ્થાપકથી મોકલાયેલી દરખાસ્ત અધિકારીને મળ્યા તારીખથી કેટલા દિવસની મુદતની અંદર પોતાનો નિર્ણય જણાવવો જોઈએ ને એવી મુદતની અંદર સદરુ અધિકારી વ્યવસ્થાપકને એવા નિર્ણયની જાણ ન કરે તો સદરુ ખંડ ખ હેઠળ કયા ધારેલું પગલું સદરુ અધિકારીએ મંજૂર કર્યું છે એમ ગણાશે? તો 82 નંબરનો છે,
એમાં તમારે જવાબ આપવાનો છે. તો એના માટે 45 દિવસમાં જાણ કરવી જરૂરી છે. તો સી જવાબ સાચો છે. તો કેટલા દિવસની અંદર, તો અહીં પૂછ્યું છે કે કેટલા દિવસની અંદર. અને બીજો પ્રશ્ન આમાં એ પણ છે કે ધારેલું પગલું ન લે તો મંજૂર કર્યું છે એવું ગણાય છે. તો 45 દિવસનો સમય એમાં આપેલો છે. તો 82માં સી સાચો છે. 83 નંબરનો પ્રશ્ન છે, ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે ડિસ્ટ્રિક્ટ જજની નિયુક્તિ કરવાની હોય છે. તો ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કેટલા વર્ષનો અનુભવ અહીં ફરજિયાત માંગ્યો છે? તો અહીં અનુભવ પૂછ્યો છે. તો જે જવાબ છે એ 3 આવશે, એટલે કે 3 વર્ષનો અનુભવ ફરજિયાત છે. તો જે તે જિલ્લામાં જજ તરીકે 3 વર્ષની કામગીરી કરી હોય તો ટ્રિબ્યુનલમાં જ્યુડિશનલ મેમ્બર તરીકે આપ ફરજ બજાવી શકો છો. જ્યુડિશનલ એટલે કે ન્યાયિક મેમ્બર સભ્ય તરીકે. 84 નંબરનો પ્રશ્ન છે, શિક્ષણ વિભાગ હસ્તકની વિવિધ ખાતાની વડાઓની કચેરી હસ્તકના વિવિધ ટ્રિબ્યુનલ્સ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટના કયા સેક્શન અને જોગવાઈ હેઠળ નાબૂદ થયેલ છે? તો અહીં સેક્શન પૂછ્યું છે. તો બી જવાબ સાચો છે. 22(1). સેક્શન યાદ રાખવા થોડા મુશ્કેલ છે, એના માટે તમે વારંવાર લખીને યાદ કરશો તો રહી શકે છે. એટલે કે વારંવાર રિવિઝન કરશો તો યાદ રાખી શકશો, બાકી ટફ છે. 85 નંબરનો પ્રશ્ન છે. તો 85મો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 છે, બરાબર. તો અગાઉ મેં 2008 કીધું હતું, પણ 2006 આવશે. તો કોને લાગુ નથી પડતો? તો પૂર્વ પ્રાથમિક શાળા એટલે કે બાલ મંદિર જે અત્યારે ચાલી રહ્યા છે આંગણવાડીઓ, તો એમને આ લાગુ નથી પડતો. બાકી માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ અને યુનિવર્સિટી તો દરેક સ્ટેજમાં લાગુ પડે છે. તો કે ક્યાં ક્યાં પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે અને યુનિવર્સિટીને લાગુ પડે છે, જ્યારે પૂર્વ પ્રાથમિક શાળા મંદિર છે અને ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 લાગુ નથી પડતો. એવું પણ પૂછાય કે આ અધિનિયમ ક્યારે લાગુ કરાયો હતો? તો 2006નો સમય આપ યાદ રાખી શકો છો. 86 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ 2006 હેઠળ સંબંધિત નિર્ણય અથવા હુકમની તારીખથી કરેલ મુદત પૂર્ણ થયા બાદ ટ્રિબ્યુનલ પુનરાવલોકન રિવ્યૂ કરી શકશે નહીં. તો અહીં મુદત પૂછી છે કે કેટલા ટાઈમ પછી રિવ્યૂ નહીં કરી શકે? તો 2 વર્ષ પછી રિવ્યૂ નહીં કરી શકે. તો 86માં સી સાચો છે. તો આ જે ટ્રિબ્યુનલ છે એ 2 વર્ષ પછી રિવ્યૂ કરી શકતું નથી. 87 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સેવા સંસ્થા ટ્રિબ્યુનલ 2006 અન્વયે આપેલા પૈકી શું સાચું છે? તો તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો એ અલગ અલગ વસ્તુ આપેલી છે અને નીચે ABCD 4 વિકલ્પો આપેલા છે. તો 4માંથી કયા કયા સાચા છે તમારે ઓળખવાના છે. તો ટ્રિબ્યુનલના સભ્યમાં પ્રમુખનો સમાવેશ થાય છે. આ એ નંબરની વિગત સાચી છે. ટ્રિબ્યુનલના સભ્યની જે મુદત છે 5 વર્ષની રહેશે, પરંતુ બીજા 5 વર્ષ માટે ફેર નિમણૂકને પાત્ર રહેશે નહીં. તો અહીં સભ્યની વાત કરેલી છે. તો બીજા નંબરનું ખોટું છે. તો ટ્રિબ્યુનલ સભ્યની મુદત 5 વર્ષની નથી રહેતી અને બીજા 5 વર્ષ માટે ફેર નિમણૂકને પાત્ર રહેશે નહીં. તો જે સભ્ય હોય છે એ ફેર નિમણૂકને પાત્ર થઈ શકે છે, એવું હશે એટલે ખોટું છે. સી છે, રાજ્ય સરકાર ટ્રિબ્યુનલના કોઈ સભ્યની નિમણૂક મુદત પૂરી થતાં પહેલાં સમાપ્ત કરી શકશે. તો રાજ્ય સરકાર ધારે તો કરી શકે છે. તો ત્રીજા નંબરનું સાચું છે. પછી ચોથા નંબરનું છે, ટ્રિબ્યુનલના દરેક સભ્યો ફોજદારી અધિનિયમના અર્થ મુજબ રાજ્ય સેવક ગણાશે. તો એ પણ સાચું છે. તો જે ફોજદારી અધિનિયમ છે એ હેઠળ રાજ્ય સેવક તરીકે ગણવામાં આવે છે. તો જે સાચો જવાબ છે એ છે, એટલે કે 87માં એ આવશે. 88 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 અમલમાં આવતા મંબુઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ રદ થઈ છે? તો જે કલમ રદ થયું એની વાત કરેલી છે. તો કલમ 46(6) જે છે એ રદ કરેલી છે, એટલે કે ડી જવાબ સાચો છે. 89 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો થોડો ટફ પ્રશ્ન બનાવ્યો છે. કયા કયા વિધાનો સાચા છે તમારે કહેવાનું છે. તો જે વિધાનો છે 3 સાચા છે. તો ટ્રિબ્યુનલ દીવાની કોર્ટમાં નિહિત થયેલી સત્તાઓ ધરાવે છે. તો એ વિધાન સાચું છે.
ટ્રિબ્યુનલની જરૂર જણાતો રાજ્ય સરકારને નોટિસ આપી શકે છે, જરૂર આપી શકે છે, કારણ કે ન્યાયની કામગીરી કરે છે. ટ્રિબ્યુનલના તમામ સભ્યો ફોજદારી અધિનિયમ કલમ 21 મુજબ રાજ્ય સેવકો ગણાય છે. તો એનો જવાબ ઉપર જ આપેલો છે. તો ત્રણેય જે જવાબ છે એ સાચા છે. તો આ રીતે તમે સમજી શકો છો કે જે સાચો જવાબ છે એ 1, 2, 3 બધા જ સાચા છે. ડી આવશે. 90 નંબરનો પ્રશ્ન છે. સરકારી ફરજો બજાવતા ખાસ કામગીરીને કારણે આવેલી માંદગી સબબ અશક્ત બનનાર કાયમી સરકારી કર્મચારીને કેટલા દિવસની મર્યાદામાં ખાસ અશક્તતા રજા મળી શકે? એટલે કે ખાસ અશક્તતા રજા છે એ કેટલા દિવસ માટે મળી શકે છે એની વાત કરેલી છે. તો જે 90 નંબરનો પ્રશ્ન છે એમાં 24 માસ એટલે કે 2 વર્ષ માટે મળશે. તો જે સાચો જવાબ છે એ 24 માસ આવશે. 2 વર્ષ માટે રજા મળી શકે છે. દાખલા તરીકે કોઈ ટીબી છે, કોઈ આનાથી બીજી બીમારી છે, કોઈ માંદગી છે, દિવ્યાંગતા છે, તો 24 માસ સુધી આવી શકે છે. એમાં સિલેક્ટેડ છે, બધી બીમારીઓમાં નથી મળતી. તો 24 માસ આવશે. 91 રજાનો પ્રકાર બદલવાનો અધિકાર કોને પ્રાપ્ત થયેલો છે? તો રજાનો પ્રકાર જે છે એ કોઈ બદલી શકતું નથી. માત્ર જે કર્મચારી છે જે રજા માંગવા જાય છે એ જ બદલી શકે છે. તો સી જવાબ સાચો છે. અરજદાર કર્મચારી પોતે બદલી શકે છે, બાકી બીજા અધિકારી બદલી શકતા નથી. તો 91માં સી સાચો છે. 92 નંબરમાં એક જ કાર્યાલય અને જિલ્લામાં કેટલા દિવસો સુધી કોઈ કર્મચારી રજાના કારણે અને અનુપસ્થિત એટલે કે ગેરહાજર હોય ત્યારે અન્ય કર્મચારી દ્વારા ફરજો બજાવવાની હોય છે? તો 120 દિવસ સુધી ગેરહાજર હોય, 4 મહિના સુધી, તો અન્ય કર્મચારીને ફરજ પર લાવી શકાય છે. તો દિવસો ખાસ યાદ રાખજો કે કેટલા દિવસ સુધી લગાતાર કોઈ ગેરહાજર હોય તો અન્ય કર્મચારીને ત્યાં ફરજ પર લાવવાનો હોય છે. તો કે 120 દિવસ. કોઈ પણ કર્મચારીને એક કેલેન્ડર વર્ષમાં કેટલી વખત પ્રાપ્ત રજાઓ મળવાપાત્ર થાય છે? તો અહીં પ્રાપ્ત રજાઓની વાત કરેલી છે. એટલે કે પ્રાપ્ત રજાઓ કેલેન્ડર વર્ષમાં એ 3 વખત ભોગવી શકે છે. પ્રાપ્ત રજાઓ નિયમ છે 7 કરતાં ઓછી ન ભોગવી શકાય. તો આ રીતે વધારે ગમે એટલી રજાઓ છે 3 વખત ભોગવી શકે છે. 94 નંબરનો પ્રશ્ન છે. બિન જમાપાત્ર રજાઓ મેડિકલ પ્રમાણપત્ર વગર કેટલા દિવસ માટે મંજૂર કરી શકાય છે? તો જે બિન જમાપાત્ર છે, ક્યાંય જમા રજા ના હોય ને એવી રજા ભોગવવા માંગતા હો અને તમારી જોડે તબીબી સર્ટિફિકેટ પણ ના હોય તો તમે કેટલા દિવસ માટે મંજૂર કરી શકાવો છો? તો 180 દિવસ સુધી મંજૂર કરી શકાવો છો. તો એ જવાબ સાચો છે. તો બિન જમાપાત્ર રજાઓ મેડિકલ પ્રમાણપત્ર વગર પણ તમે 180 દિવસ માટે મંજૂર કરાવી શકો છો. તો 94 માટે એ સાચો છે. 95 નંબરનો પ્રશ્ન છે. તો ગુજરાત મુલકી સેવા નિયમ 2002 અનુસાર અભ્યાસ રજા કોણ મંજૂર કરી શકે છે? તો કર્મચારીનો જે વહીવટી વિભાગ હોય, નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને મંજૂર કરી શકે છે. તો સી જવાબ સાચો છે. તો 95માં સી આવશે. તો કર્મચારીનો જે વહીવટી વિભાગ છે, તો વહીવટી વિભાગ તમે તાલુકા અને જિલ્લા જે પંચાયતો હોય છે વહીવટની કામગીરી આપણી કરતી હોય છે. તો એ રીતે સી એ જવાબ સાચો છે. ત્યારબાદ 96 નંબરનો પ્રશ્ન છે. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002ની જોગવાઈ મુજબ બિન જમા રજાની મર્યાદા સમગ્ર નોકરી દરમિયાન અધિકતમ કેટલા દિવસની હોય છે? તો ક્યાંય જમા ન હોય એવી રજાઓ તમે વધારે કેટલા દિવસ સુધી ભોગવી શકો છો? તો 360 દિવસ સુધી ભોગવી શકો છો. તો આ વાત રોચક છે કે પૂરી 1 વર્ષની નથી. તો 360 દિવસ સુધી તમે આ રજાઓ જે છે એ ભોગવી શકો છો. તો કેટલા દિવસ સુધી? તો કે 360 દિવસ સુધી. 1 વર્ષની વાત કરેલી છે, બરાબર. પછી 97 નંબરનો પ્રશ્ન છે. સરકારી કર્મચારીની નોકરીનો રેકોર્ડ રાખનાર સત્તાધિકારીએ કર્મચારીની રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવાનો છે? તો અહીં નમૂનો પૂછેલો છે. તો કયા નમૂનામાં આ બધો જ હિસાબ રાખવાનો આવે છે? તો નમૂના નંબર 2માં રજાનો હિસાબ હોય છે. તો તમે જ્યારે પણ રજા લખતા હો છો એનો હિસાબ ઉધારો ત્યારે નમૂનાની ઉપર એનું હેડિંગ જોઈ લીધું હોય તો પણ તમને આનો જવાબ આવે કે સરકારી કર્મચારી નોકરીની રેકોર્ડ રાખનાર સત્તાધિકારી કર્મચારીની રજાનો હિસાબ કયા નમૂનામાં હોય છે? તો
તો નમૂના નંબર 2માં જો કોઈ મહિલા કર્મચારીને એક જીવિત બાળક હોય અને બીજી પ્રસૂતિમાં તે જોડિયા બાળકને જન્મ આપે છે તો તેની કેટલી પ્રસૂતિ રજા મળવાપાત્ર થશે? તો 98 નંબરનો પ્રશ્ન છે. એકસો 80 દિવસ આવશે, એટલે કે એ જવાબ સાચો છે. તો 6 મહિના માટે મળી શકે છે, તો 180 દિવસ બરાબર. અને 3 બાળકો થાય છે પણ પ્રસૂતિ 2 વખત થાય છે, એટલે ખરેખર મળવાપાત્ર છે 180 દિવસ સુધી. 99 નંબરનો પ્રશ્ન છે. ₹10,000 મૂળ પેન્શન મેળવતા પેન્શનરનું 85 વર્ષની ઉંમર પછી પેન્શન કેટલું થાય છે? તો 99 નંબરનો પ્રશ્ન છે. તો 10,000 જે મેળવે છે એનું 85 વર્ષની ઉંમર પછી 3,000નો વધારો થાય છે, એટલે કે 13,000 થાય છે. 100 નંબરનો પ્રશ્ન છે. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002ના નિયમ 34ની જોગવાઈ મુજબ નોકરીમાં કેટલા સમયની તૂટ પેન્શનપાત્ર સેવા તરીકે ગણવામાં આવે છે? તો કે કેટલા સમયની તૂટ હોય તો એ પણ પેન્શનપાત્ર ગણાય છે. તો 9 માસ સુધીની જે નોકરીમાં તૂટ હોય તો એ વ્યાજબી ગણાય છે. તો સી જવાબ સાચો છે. તો આ રીતે આપણે અહીં 100 સુધી 51થી 100 પ્રશ્નો 50 પ્રશ્નો ચર્ચા કરીએ છીએ. સાથે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ પડે લાઇક અચૂક કરી શકો છો. સાથે કોઈ નવું જાણતા હો તો કોમેન્ટ અચૂક કરી શકો છો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું.